સવારે છે સદગુરુ ભગવાન કી જય. અખંડ એક રસ બ્રહ્મમાં મને કરો વિલીન, સદા પરમ સુખિયા રહો લેશ ન થાઓ દીન. વિચારતા હું કોણ છું, આવે જે પરિણામ, તે પરિણામે પહોંચતા પાવે જીવ વિશ્રામ. ત્યાં ગયો એટલે શાંતિ, પાયો પરમ વિશ્રામ. આપણે તો અંતર ધ્યાન થવું છે, બાહ્ય વિષયોને ભૂલવા છે. અંતરાત્મા ભજવો છે. આ બધામાં આત્મા, આપણે બધા આત્માઓ છીએ, બધા પરમાત્માના છીએ. લોકના થઈ ગયા છે એટલે ભૂલા પડ્યા, લોકના થઈ ગયા એટલે ભૂલા પડ્યા. વેર થયો, રાગ થયો છે, પૂર્વકર્મ એવું ભોગવટામાં છે, અલૌકિકમાં જવું છે. લૌકિક વાત પાછળ રાખો. આખા વિશ્વમાં તુહી તુહી, રોમ રોમમાં રામ થઈ જાય, રગ રગમાં, પ્રાણીમાં, બધે માત્રમાં ઈશ્વરને જુઓ. પાણીમાં જુઓ, પવનમાં જુઓ, ધરતીમાં જુઓ, ક્યાંય સંતાડેલું નથી. આ બધું નોંધારું છે. જ્ઞાન આગળ થશે, પણ આ ગ્રંથિઓને તોડી નાખો. આ જીવ પોતાપણાની ગાંઠ છોડે તો અગમ ઘર આયા અને ઉઘડ્યા દ્વાર ત્રણ લોકના નાથ. અપરંપારા નહીં મેં બારા નહીં જાહેર નહીં છાના. ભગવાન ધૂળ જેખાડે પૂજાતા નથી. ઘણા ઢુકડા નેણાથી નજીક સોયકર માન્યા, બધામાં એની પૂજા કરો. અને એવો ભાવ કરો તો વર્તમાન સુધરી જાય, ફરી જાય, મમતા મટી જાય, આસક્તિ મટી જાય, ધણીપણું મટી જાય. આ તો આપણે જાગ્યા ગુરુનો મહિમા છે, એ આપણે ગાવા જઈએ તો કદી ગવાય એવો નથી. બલિરાજાને વામન રૂપ ભગવાન મળ્યા અને તત્કાળ મોક્ષ દીધો. જનકને અષ્ટાવક્ર ગુરુ મળ્યા તો તત્કાળ દેહથી વિદેહી થઈ ગયા. સુખદેવને જનક ગુરુ મળ્યા, જે અહમની ગાંઠ હતી એ છૂટી ગઈ. આત્માનું અભિમાન હતું એ છૂટી ગયું. ત્યારે પરીક્ષિતને સુખદેવ મળ્યા. કેવી ભૂમિકા થઈ ગઈ છે. કૃપાળુદેવ સૌભાગ્યને મળ્યા તો જુઓ, એમના જેવી સ્થિતિ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. લઘુરાજ સ્વામીને કૃપાળુદેવ મળ્યા તો જેવી કૃપાળુદેવની જ્ઞાનની સ્થિતિ હતી એવી લઘુરાજ સ્વામીની થઈ ગઈ. આ સૌભાગભાઈ છે, ભગતનું ગામ સાયલા, અને લઘુરાજ સ્વામી વટામણ, ધોળકા તાલુકાનું ગામ છે. વટામણ ચોકડી અહીંયાથી ભાવનગર જવાય, તારાપુર જવાય, વડોદરા આમ જાઓ તો બગોદરા. 4 જણ હતા, જેઠાભાઈ, સૌભાગભાઈ, લઘુરાજ સ્વામી, અંબાલા. તો કૃપાળદેવ મળ્યા છે. કૃપાળદેવની જ્ઞાનની સ્થિતિથી હતી એવી લઘુરાજ સ્વામીની થઈ ગઈ. દાસોહમ ભાવ આવી ગયો.
બધામાં તું ને તારું. આ વિશ્વના ધણી તમે છો એવી ભક્તિ લાગી જાય. તનના મનના ધનના 3 ભાવ છે એ આપણને રોકી રાખે. તનના, ધનના અને મનના આ 3 ભાવ માણસને રોકી રાખે. તનના ભાવમાં કે આપણું અપમાન કરે, ગાળી દે, પછી હગાવાલા બધા એને પુઓ કે કાકા કે બધા તનના ભાવ, મામા કે કોઈ ધણી કે કોઈ કાકો કે બધું છે ને એ તનના ભાવ એ રોકી રાખે. મનના ભાવ, ધનના ભાવ, આ દેહે હું આ ગાંઠ છૂટે, ગુરુના દેશમાં રમે, ગુરુ મળ્યાનું પ્રમાણ. આ ખાવા પીવાનું, ઓઢવાનું, પહેરવાનું એ સૃષ્ટિનો વિષય છે. આ તો કલ્પિત ભાવ બધા છે, પૂર્વના કર્મ પ્રમાણે થઈ જાય. પણ તમારામાં સચ્ચિદાનંદ આત્મા છે, એનું ઘર પરમાત્મા છે. એ મિલન થાય એ ગુરુ મહિમાનો પ્રતાપ છે. તો એવા ગુરુ મળે ને એવા આરાધક શિષ્યો હોય તો એ ગણ્યો ગણાય ને એવો એનો મહિમા. સ્વામી રામકૃષ્ણ પરમહંસને વિવેકાનંદ મળ્યા તો જેવી દશા એમની હતી એ બી વિવેકાનંદની થઈ ગઈ. તોરલે 3 નરતા રહ્યા. મીરાબાઈને ગુરુ મળ્યા તો દાસી દાસી ભગવાનની દાસી, આ બધામાં તું છો ને આ બધું તારું. હુંની કોઈ જગ્યા જ નથી. તુલસીદાસને ગુરુ મળ્યા અને અંતરદશા પ્રગટી ત્યારે તુલસીદાસ છું તે મટી ગયું અને બધામાં તું છે ને તારું. બધામાં ભગવાનની પૂજા કરી. આપણા રામજી બાપાને ગુરુ મળ્યા એનું પ્રમાણ. આ ભૂમિ લાલની તો સબ ભૂમિ ગોપાલની. ધન અર્પણ કર્યું, પછી આનો વહીવટ કર્યો. બધામાં આત્મપૂજા કરી. અત્યારે તો આપણે કરોડાધિપતિ છીએ. એ વખતે ઘરમાં ખાવાનું ન હતું ત્યારે ખેતરના ફરતે પાણીના કુંડા ભરાવતા. આ ગુરુ મળ્યાનું પ્રમાણ. રામજી બાપા એવું કરતા. ગુરુ મળે અને આ ગ્રંથિ તૂટી જાય. આ બધા જીવ ભગવાનના છે, આ બધું ભગવાનનું છે. ભગવાનને અર્પણ કરવાના ભાવ થાય, મમતા મટી જાય, ક્ષમતા આવે. આ તમારા ઘરમાં બેઠો છે તો તમારા ગામ પર મમતા નથી. ભગવાન માટે આવ્યો છું અને માય ક્ષમતા રહે એટલે ત્યાગ છે. આને મારે કાંઈ નથી. સોનાના ભોગ વિલાસ ગોઠવેલા હોય પણ માય ઉદાસીનતાના ભાવ હોય. હું તો ઘડીનો મહેમાન છું. તો પરમાત્મામાં મમતા, સંસારમાં ક્ષમતા. પરમાત્મામાં મમતા, સંસારમાં ક્ષમતા, ભોગ વિલાસીમાં ઉદાસીનતા અને હૃદયમાં ત્યાગ. તમારો અમારો જે ચેતનાત્મા એનું આ સૃષ્ટિમાં કાંઈ નથી. કૃપાળદેવે કહ્યું છે કે આત્મા કોઈનો નથી અને આત્માનું કોઈ નથી. આ પરનો વિલાસ છે. શરીર અને શરીરની રચના એ નકલી છે. શરીર ધર્મ પાળવા પડે, ચૂકવો નહીં. અજ્ઞાન ભાવમાં ઊભું કરેલું કર્મ એ ચૂકવવું પડે. પછી નાહી જવાના વિચારો ના કરાય. કારણ કે આપણા કરેલા કર્મ એને બધું પૂરું કરવું પડે. પૂરું કર્યા વગર ભગાય નહીં. પણ એમાં ક્ષમતા રાખીને કામ કરવું પડે. કોઈ વાણિયા હોય, વોરા હોય, પિંજારા હોય, બ્રાહ્મણ હોય, સુથાર હોય, દરજી હોય, ગમે તે જ્ઞાતિના હોય, એટલે આપ્યું એટલે ચાલ્યા ગયા. પછી મારે અને એમને કાંઈ સંબંધ ખરો? આપણી આજુબાજુ પૂર્વ પ્રારબ્ધના યોગવાળા જીવો છે. એ બધા આવા છે, માગતા આવેલા છે. કોઈ લેવા આવ્યું તો કોઈ દેવા આવ્યું. પણ તમે આત્મામાં આવો તો ચૂકવણું કરતા આવડે, સત્સંગના યોગમાં રહે, એને અહમની ગાંઠ તૂટી જાય તો અંતરનો દરવાજો ખુલી જાય. ભગવાનના માર્ગે જવું હોય તો નકલીનો મોહ નથી કરવો.
ભીખ માગીને ખાવું પડે. પૂર્વકર્મનો યોગ એવો હોય તો પણ વાંધો નહીં. ઇન્દ્રિયની પદવી હોય તોય તારે એને કોઈ નથી લેવા દેવા. તું 2 દિવસનો મહેમાન છે, કાળના ઘેર મહેમાન આવ્યો છે, જવાનો છે, પૂર્વકર્મ છે, એ જો ચૂકવણું હોય તો અમતા મમતા ટળી જાય. આ તો બધું દેખાય જ છે. માણસ મરી જાય આપણે જોતા નથી, જાય છે ને, શું લઈ જાય ખબર પડી જ જાય કે ઓ આ તો બધા જાય છે, કશું લઈ જતા નથી, આપણે ભાળી. આ તો શાસ્ત્રની વાત થઈ. ઓલું પ્રેક્ટિકલ જોઈએ આપણે, નથી દેખાતું. હા, પછી તો આપણે સમજાવવું જોઈએ કે અલે આ તો બધું આવું થાય છે ને, હવે શું કરશું, જાવું તો પડશે. ભગવાનના શરણે આત્મા બોધમાં સ્થિર રહીને પછી વહીવટ કર. લઘુરાજ સ્વામી ભિક્ષાવૃત્તિ કરતા કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. ત્યારે કૃપાળુદેવ ઝવેરાતના વેપારી હતા, કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. સુભાગભાઈને ઘરમાં ખાવા નહોતું, કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. જૂઠાભાઈને 7 મિલો હતી. જેઠાભાઈ જૂઠાભાઈ 7 મિલો હતી અને જ્ઞાન પ્રાપ્ત કરી સમાધિ મરણ કર્યું. સબરીબાઈને કાંઈ ન હતું. મીરાબાઈએ રાજપાટ પાછળ કરીને એમના હૃદયમાં અને આખા વિશ્વમાં ભગવાનની પૂજા કરી. ત્યારે રામજી બાપા કેવી દશાવાળા પુરુષ હતા. ખેતરમાં રખવાડીને લાંચ કરેલી. ખેતરમાં રખવાડો હશે ને, એને લાંચ કરેલી. પોતાનું વર્તમાન સુધારો, ભાવ શુદ્ધિ નહીં હોય તો જ્ઞાન રહેશે શેમાં? રાગ કસાય તો ભગવાનનો માર્ગ નથી. સમુદ્ર જેવા સ્થિર થાવ, દરિયા જેવું દિલ કરો. માતાઓ હોય કે પુરુષો, દિલ વિશાળ કરો. અહંતા મમતાના ભાવ પર દોડીએ એ ભક્તિ નથી. અર્પણ કરવા જાઓ પણ ટકી ના રહો. અજ્ઞાનતાની ગાંઠ આ જીવને પડી, નહીતર બધે તું તારું થઈ જાય. માથે ઓઢવા આભલું, પાથરવા ધરતી. સપનું છે આજે અત્યારે ચાલે છે ને, સપનું છે. આપણે બધું કરીએ છીએ ને એ સપનું છે. કહે રવિરામ ચેતન જબ જાગ્યો, ભયો બ્રહ્મ ઉજિયારો, માયા મૂલે નાગ્યો. કશું હાથ રહેશે નહીં. ગમે તેટલું હશે, ભરમ પેદા થશે. આટલું ભેગું કર્યું, આટલા મકાન કર્યા, આટલું આમ થયું, આટલું આમ થયું. હતા એને છોડી દીધા, આપણે બાસકા મારવાના. ગોપીચંદ ભરતોરી તો નહોતા અને જવાના છીએ. આ બધું એના આધારે ટકી રહ્યું છે. અત્યારે તમે અમે દેખાઈએ છીએ, નિમિત્તો છીએ. બાકી આપણો પરમપિતા પરમાત્મા ત્રિલોકપતિ ભગવાન આપણું રક્ષણ કરનાર છે. એના આધારે આ વિશ્વ ખડું છે. અહંકારને મારે એ અમરાપુર જાય. હું લઈ અને અમરાપુરમાં ના જવાય. પરમાત્માના લોકમાં જવાની ઈચ્છા હોય, સુખ જોઈતું હોય તો તમારા આત્મામાં અનંત ગણું સુખ છે. આત્માને ભજો તો આ બધાનું અભિમાન મટી જાય. પૂર્વકર્મ ચૂકવીને છૂટા થાવ તો માય વિરક્તિ થઈ જશે. અંતરાત્મામાં રહીને આ બધાથી નિવૃત્ત થતો હોય તો મુક્ત દશા આવે. તો બાહ્ય ગ્રસ્થાશ્રમ અને અંતરમાં સંન્યાસાશ્રમ. બાહ્ય ગ્રસ્થાશ્રમ, અંતરમાં સંન્યાસાશ્રમ. લેના ફકીરી ક્યા દિલગીરી, સદા મગન મન રહેના જી. રહેના ફકીર યા દિલગીરી,
લહેના ફકીરી. તમે સચ્ચિદાનંદ આત્મદેવ છે, આદિ અનાદિ, એમાં સ્થિર રહ્યા છે. પછી કર્મનું ચૂકવણું કર્યું. રોમ રોમ રગ રગમાં 972 કોઠામાં કાંઈ કરવું નથી, અને આત્મામાં રહેવું. પછી જે ક્રિયા કરે એ બધી પરમાત્માને સાક્ષી થાય. જો રાય એટલો અહંકાર થાય કે મારે કાંઈ કરવું છે, તો તમને એટલો મોહ થશે, મમતા થવાની, રાગ થવાનો, કસાય થવાનો, ક્રોધ થવાનો, લોભ થવાનો, આખો સંસાર એમાંથી ઊભો થવાનો. હવે તમે પરમારથ ગણતા હો, પણ અહંકારનું બીજ જાગ્યું તો તમે એમ જાણજો કે આખું જગત ગાંઠે બાંધેલું છે. આમ નારદજીની વાત આપણે કરી હતી કે મેં કામને જીત્યો, ઘણી વાર વાત કરી. તો કેવું દશા થઈ ગઈ, તમે માંદરે જેવું મોઢું થયું. ભગવાન પાસે માગ્યું તમારું સ્વરૂપ આપો, વિશ્વ મોહીને પણવા હાટું. ફજે તો થયો કે નહીં, એવું થાય. કાંઈ કર્યું નથી ને કરવું નથી. કરતા ભોગતા કર્મનો નિભાવ વર્તે જાય. વિભાવ, કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જાય. વૃત્તિ વય નિજ ભાવમાં થયો અકર્તા ત્યાંય. આજ બહુ ભાવનગરથી આવ્યા હતા, તે માથાકૂટ કરી, પણ એમને સમજાણું નહીં. કરતા ભોગતા કર્મનો વિભાવે વર્તે જ્યાં. વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાં. પછી અકર્તા થઈ જાય. આપણે એક ભજન સાવ મોટું છે. પૂર્વનું ઉપાસેલું છે એ અત્યારે સમાપ્ત થાય. દિન પ્રતિદિન જે કાંઈ વાસના અજ્ઞાન ભાવે કરેલી એ વર્તમાને આત્માના ધર્મ ધ્યાન પર રહીને ચૂકવણું કરે, છૂટી જાય. મેં સહેજ કરેલું અને આજે આવી ગયો છું, આ વાસના કરી છે, કાંઈ મોહ ઉત્પન્ન કરે કે કાંઈ સંસાર રચવો કે કાંઈ પંથ પાડવો, એ આ વાસનાનું ફળ નથી. મેળાવડો બના કર્યો ને એ. હવે આપણે આ તમે અમે આ બધા કરીએ છીએ, આપણે આમાં શું વાસના? કોઈ વાસના નથી. વાસનાનું ફળ તો જુઓ, આજે અને કાલે અમારે પૂરું થઈ જશે. બાપજીનો મેળાવડો, આમાંથી છૂટી જવાના. સંસારમાં છૂટવા આવ્યા હોય, ભલે ભીખ માગીને ખાતો હોય, ઇન્દ્ર પદવી પર હોય, પણ છૂટવાના કામીને કોઈ લેવા દેવા નથી. નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. બીજું કાંઈ કરવું નહીં, માત્ર આત્મા અને પરમાત્મા. તમે બધા સિદ્ધ સમ આત્માઓ છો, અને આત્મામાં રમો, આત્મા બોલો, આત્મા સાંભળો, આત્મા ગાઓ, આત્મા વિચારો, અને આત્મા થઈને જીવન જીવો. તો આ જીવન સુંદર શોભી નીકળશે. ઇન્દ્રલોકમાં જશો ત્યાં સાથે આવવાનું, પાતાળલોકમાં જશો ત્યાં સાથે આવવાનું, જ્યાં જશો ત્યાં આ રોગ સાથે આવવાનો. આવવાનો, અને જો અહીંયા ગાંઠ છોડી તો છૂટ્યા. પછી તમારે જેટલા દિવસ હોય એટલા પૂરા કરો. આયુષ સમજાય તો છે ને વાત? અહીં આવ્યો છું તેનું તમને પ્રમાણ આપું છું કે મારે દિવસ પૂરા કરવાનું છે. મારે અત્યારે સવારે પૂરું થઈ જશે. એમ આ જગતમાં જન્મો હોય તે ભૂત ભવિષ્યના લોચા કરે એ કાંઈ ભક્તિ છે? ભૂત ભવિષ્યના જે લોચા કરે એ ભક્તિ કહેવાય? પછી તો ભવિષ્યની વાત જ જતી રહેવી જોઈએ.
વર્તમાન પર આવી જા કે આજની તારીખમાં તારે છૂટું છે કે બંધાઈ જવું છે. તું કોણ છે? આત્મા છું. કોનો છે? તો પરમાત્માનો. મારું ઘર પરમાત્મા. ત્યારે આ તો ભંગાર છે બધું. આ તારા અજવાળે બધા આત્માઓ છે, કોઈને કાંઈ નથી. જે ગયા એ ગયા, અહીં તો કાંઈ પત્તો નથી. જે જીયા એનો પત્તો કરો. દરિયામાં ખસખસ જેવું સમજાય સ્વરૂપે સમાયા, નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય. બાવજીના મુમુક્ષો છીએ, ધર્મના માર્ગી. સત્પુરુષ નથી મળ્યા એ આ માર્ગે નહીં ચાલે. આ દિશા જ નથી. જે આ સંસારની કર્મ કથા કરી અને પેટ ભરવા જીવેલા અને જે જન્મેલા એવાને તો કાંઈ આ માર્ગ સૂઝવાનો છે નથી સૂઝવાનો. એ તો વર્તમાનમાં કોઈને સંસ્કાર પડી જાય અને વર્તમાન ફેરવે, સ્વભાવ બદલે. માન એ શું ચીજ છે? માન એટલે શું? પદાર્થ છે કોઈ? માન એટલે આને માન કહેવાય, બતાવે કોઈ? માન શું ચીજ છે? બાહુબળ જેવાને માને રસ્તામાં ઊભા રાખ્યા છે. માને રસ્તામાં ઊભા રાખ્યા. આ કાંઈ દેખાતું નથી. જુઓ, બધા ત્યાગી ને થયેલા હોય પણ માય ગાંઠ તો તરત જ ઊભા રાખે. ભગવાનના લોકમાં ના જવા દે. આ જાજમનો એક છેડો પકડીને ઊંચો કરીએ તો કચરો બહાર પડે તેમ અહીં શું ડુંગરા દાટ્યા છે. મનુષ્ય અવતાર પર આવ્યા છો, નાવાના કિનારે આવી અને ગંદવાડ લઈ અને જશો, પછી આ ગંદવાડ ક્યાં છૂટે? સમજાય છે ને? મનુષ્ય અવતાર પર આવ્યા છો, નાવાના કિનારે. નાવાનો કિનારો નદી કે તળાવ હોય ને કિનારો હોય ને, અહીંયા આવ્યા છે, પછી ગંદવાડ લઈને જવાય? પછી ગંદવાડ લઈને જાય કેવો કહેવાય? એમાં મનુષ્ય અવતાર મળ્યો અને પછી જો આમાંથી છૂટો ના થાય તો સમજાણું ને? નદીના કિનારે, સરોવરના કિનારે જ્યાં અને નાયા નહીં અને ગંદવાડ લઈને પાછા જઈએ તો એમ આ મનુષ્ય અવતાર છે એ ગંદવાડ છોડવાનું સાધન છે. આને છૂટે ઓલો બધો ગંદવાડ પશુનો. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. બહાર કરેલા પાપ હોય તો આપણે તીર્થમાં જઈને છોડી, પણ તીર્થમાં પછી પાપ કર્યા હોય, કોકના ચોરી કરી હોય, બધું કર્યું હોય મંદિરમાં, તો એ ક્યાં જઈને છોડવા? આ ગંધ જો રહી તો 84 લઈ જશે, અને આ ગંધ ગઈ તો બધું જીત્યા. અને જો એ ના કર્યું તો કશું ના કમાયા, બધું ગુમાયું. કેટલા ભાવ ખેડી કિનારા પર આવ્યા છો. જો તમે નથી સંસારના, નથી ગામના, એ તો માન્યતા છે બધી. નથી મા બાપના, પછી કોના છીએ? તો આત્મા પરમાત્માના છીએ. સમડી ઊંચે હોય પણ મરદા શોધે એમ ચામડા ચૂંચ ચૂંચ કરો પણ માર્ગ બગાડશો. તમારા અમારા જેવા આત્માઓ પરમાત્માના લોકમાં જવાવાળા એ તો ભગવાનમાં લીન થઈ જવાવાળા હોય, કે જે ગંધ ફેંદનારા હોય. ગંધ ના ફેંદે. અહીંયા રહેવું પડે પણ છૂટા થઈને રહો, મસ્ત ફકીર થઈને રહો. યાર છે યાર ને ખુદા છે ખુદા, પણ જે ધણી છે એને મળીને રહો. એક દીકરીને પ્રણાવીએ છીએ, બધા સંબંધો બદલાઈ જાય છે. બદલાઈ જાય છે ને? બસ તારે આટલું કરી નાખવાનું, ભગવાન હારે પાણી લે, વાત પૂરી થઈ જશે.
આ જે છે એ કે મારું, અને જો કોઈ પેઠું તો એની આંખ વખાત બગાડી નાખવાની. બાવજીએ તો બધું સળગાવી નાખ્યું હતું, એ બીજ ઉખાડી નાખ્યું હતું. ત્યાં તો ભગવાન બિરાજમાન હતા. તમે બધા છાતી પર હાથ દઈને બોલો કે ભગવાનને ભજો છો કે સંસારને? ભગવાનને. આ તો આપણું ઓડિટ કોઈ કરતું નથી, એટલે બધું પોલ ચાલ્યું જાય. પોલ ખાતે હવે તે મશીન એવું વિજ્ઞાન શોધખોળ કરી. વિજ્ઞાન ના મારું ભૂલી જવું. વિચારો આપણે હોય ને એ કહી દે બધું. ઓશોની ચોપડીમાં છે એવા જાતના વોરા. સરસ વાત કરી. એટલે બધું પોલ ખાતે ચાલી જાય ને આપણે થોડા કે ઘણા પ્રમાણમાં બને એટલા ભગવાનને ભજવા જોઈએ. પેલું તો છૂટી જવા આવ્યા છીએ, અત્યારે છે એ બદલાશે ત્યારે ખરી ખબર પડશે. 72માં કોઠામાં ઊંડી વાસના જે કૂદાકૂદ કરે અંદર, બહારથી બધું હોય પણ અંદર વાસના હોય, એ તો ભાવ કરવાની, અને એ ગાંઠ રૂપી સાંકળથી બળદ છૂટો એ જીવન મુક્ત કહેવાય. લોયણે કહ્યું છે જીરે લાખા ભ્રમમાં ભળવું હોય તો હેત વધારો. જેની વાસના ભ્રમમાં ભળી નથી એ જુદું જુદું કૂટ કરે એ ભાવ સ્થિતિ ગણાય. ભગવાન સાથે ભળવાનું છોડી અને બીજી વાસના કામ કરે એ બીજો ભાવ ઘડાય. પછી ગમે તે રીતનો ઘડાય. ભગવાનનું મીટર તો છે તોય પોતાને તપાસવું પડે. આંખો મીચીને ચાલ કરવાથી નિવેડો ના આવે. આપણા આજુબાજુ જ્ઞાતિ હોય, કુટુંબ હોય, પરિવાર હોય, સગા સંબંધીઓ હોય, એમની સાથે માફી પત્ર કરીને છૂટી દઈએ. પગે લાગીને છૂટી દઈએ કે બાપ તમે તો ભગવાન છો, અને આવો ફારફેર વર્તમાનમાં થતો હોય તો ચોક્કસ બદલવા જેવો ખરો. નહીંતર એ ગાંઠ છે ખૂંટે બાંધેલા બળદ જેવી. હું ને મારું આ ગાંઠ, હું એ ખૂંટો અને મારું એ સાંકળ, જેથી એ જીવ આગળ વધતો નથી. પણ આ ગાંઠ ખોલીને સાંકળ તોડી અને ખૂંટો ઉખાડ્યો પછી સૌ તમારું રક્ષણ કરશે. છેલ્લા સમયે ભગવાનના થશો અને ભગવાનમાં રમશો એ દિવસે એને કાંઈ નહીં, તમારે પણ કાંઈ નહીં. જેટલા જીવે ભગવાનને નથી સમજ્યા ત્યાં સુધી કર્મના બંધ બાંધીને જવાના. મોક્ષમાં જનાર તો કોઈ જ જીવ હશે. મુમુક્ષુઓને તમે કેવા દેખો છો? જે આ સંસારના બધા ભાવ મૂકીને આત્મા પરમાત્માને ભજતો હોય. દયા, શાંતિ, ક્ષમતા, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય હોય મુમુક્ષ ઘટ વિશે એ સદાય સુજાગ્ય. દયા હોવી જોઈએ, શાંતિ હોવી જોઈએ. હવે આપણને કોક કેર ગરમ થઈ જાય તો ખોટું પડી જાય. ઘરમાં આપણે કરંટ આવી જાય છે, શેનો આવી જાય? ના આવવું જોઈએ. શેનો કરંટ આવે? દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમતા, ક્ષમા કરી દેતા આવડે, સત્ય, ત્યાગ અને વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિશે એ સદાય સુધાય. સત્સંગના યોગમાં રહી નિર્મળ થાઓ, સદવિવેક લાવો. આ પુરુષ, આ પરુનો દેહ એ તું નથી. ખોટું છે ને લાગે છે? પરુના દેહને ખોટું લાગે? તમે મને કહો છો
અરે પણ તું મૂળ ઉપર જગ્યા ઉપર જતો રહે એટલે બધું જતું રહેશે કે હું તો પરવું છું, પરવુંનો દેહ બન્યો છે, તો કરંટ જતો રહે. આપણને જ્યારે કરંટ આવે ને કે તમે મને કહો છો હું આમ ને તેમ ને હું નથી ઓળખતા, હું પછી તે વખતે પેલું યાદ કરું કે હું બન્યો છું શીણું, તરત કરંટ જતો રહે. કરંટ પછી ના જતો રહે. આ તો તારું સાધન છે, જ્ઞાન ભાવથી કરેલું ફળ છે. ત્યારે આ શરીરમાં મુખ્ય જોનાર, જાણનાર, સમજનાર, વિચાર કરનાર એ દેવ છે. માહિતી નીકળી જાય તો આમાં શું રહે? આત્મા આમાં જ નીકળી જાય એટલે શું રહે? પછી અત્યારે આપણને સંબંધો કેવા લાગે છે? સંબંધ લાગે જ નહીં કે આ ભાઈને કંઈક કહો તમે તો આ કરંટ લાગે જ નહીં. પણ પછી નીકળી જાય પછી વાત પૂરી ખલાસ થઈ. કોઈ લેના અત્યારે નથી, લેના દેના અત્યારે નથી, પણ એ માન્યતા માની લીધેલું જાણી લે પછી છોડી દે. માની લીધેલું જાણી લેવા છૂટી જાય. માની લીધેલું જાણી લેવાથી છૂટે જ નહીં. આપણને અત્યારે આપણે બોબડા હોય કે કંઈક ખોડ ખાપણ હોય ને ક્યાં તોય ખોટું લાગે. કરંટ આવે તરત જ કે તમે કેમ એમ કહો છો, ખોટું છે ને, ના થવું જોઈએ કોઈ. એ અહંકારો બધા જતા રહે. આ સંસારમાં 2 દિવસનો મહેમાન નહોતો ને આવ્યો છું, જોતો રહેવાનું. તારે કોઈથી વેર કે વાસના કરવાનું કારણ નથી. સંસાર રૂપી કુટુંબના ઘેર મહેમાન આવેલા છીએ આપણે. આ સંસાર રૂપી કુટુંબ એમાં આપણે મહેમાન આવ્યા છે. તો દરેકથી ક્ષમતા, શાંતિ, નમ્રતા, નીતિ, વિનય, વિવેક રાખી અને વર્તવું જોઈએ. કૃપાળુ દેવે કહ્યું છે કે નીચા લોકમાં જતો જીવ હોય એ જગતવાસી કહેવાય. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ, શરીર, ક્રોધ, લોભ, ઈર્ષા, માન, બડાઈ, મમતા આ રોગ હોય એ જીવ નીચા લોકમાં જાય, એ ઊંચા લોકમાં ના જાય. ત્યારે મુમુક્ષ જીવ હોય, ભગવાનની ભક્તિ હૃદયમાં જાગી હોય, એના ભાવ અને વર્તન કેવા હોય? વર્તન કેવું હોય? એનામાં દયા હોય, શાંતિ હોય, ક્ષમતા હોય, ક્ષમા હોય, સત્ય હોય, ત્યાગ હોય, વૈરાગ હોય. મુમુક્ષુ ઘટ વિશે સદાય સુજાય. રાક્ષસી ભાવ એ જીવમાં દયા ના હોય કે અરે રે આપણામાં આવો ચેતન જીવ. રાક્ષસી ભાવ તમે જુઓ, ભગવાન માણસ પાસેથી લઈ લેશે તો એ ખબર નથી પડતી કે આ મને આ શું કામ લઈ લીધું. લોસા માગે નકર ભગવાને કૃપા કરી હોય તો જ બનન, લોચામાં ના નાખી દે. સમજાય છે આ વાત? આવું માગે કે લોસા માગે. હવે ભગવાને લઈ લીધું તો આપણે સમજવું જોઈએ ને કે મને સમય આવ્યો મારા પરમ પિતા પરમાત્માએ કે અત્યારે મારે આમાં લાગી જવું પડે. ભગવાનનું ભજન ને સમરણ, ત્યાગ ને વૈરાગ ને એટલી કેટલી કૃપા કરી કહેવાય ઈશ્વરે. તાર શું કે આપણે શું કે પૈસા હોય તો સારું, પૈસા ના હોય તો ના વ્યવહાર થાય. આવડાની પાસે ઓછા પૈસા છે તો નથી થતું. આ લોકો પણ એ દાડી કરે છે, એ કેવી રીતે કરતા છે? આપણે તો અહંકાર મારે ને કે મારે તો હાથ તોલા હોવાનું લેવું જોઈએ અને પગે લાગી લઈએ તો કે હું ગરીબ છું, મારે કશું સહ નહીં, અને આ મારી દીકરી સ્વીકાર કરો, 2 હાથ જોડી.
પણ બહાર પછી સમાજ શું થાય? જેને સમાજ ઊભો હોય એને શું થાય? સમાજ હળગી ગયો એને વાંધો નહીં. સવરી નાસી જઈ શું કરવા? સવરી નાસી જતા ને એના પિતા સબરી ઓલો રાજા હતો. એનો પિતા સબરી કંઈ ગરીબ ઘરની છોકરી નથી, ઓલાનો વનનો રાજા, અને એને પરણાવવાનો હતો. બકરા ને ઘેટા ને બધું લાયેલા, તે દાડ કાપી નાખવાના, મિજબાની કરવાની. રાક્ષસોનો ભાવ એવા જ હોય એ લોકોનો. સબરીએ કીધું કે આ બધું કેમ પિતાજી બધું આ લાયા છો? કારણ કે તારા લગ્નના દાડે બધાને મારવાનું ને આ બધું કરવાનું. સવરી પસ્તાવો, બહુ મારા એક જીવ હાટો તેને આટલા બધા જીવ મારી નાખો. રાતે નીકળી દઈ. સમાજ નડ્યો ને આપણને નડે એનું શું કારણ? એક બેન હતી તે એને પરણવું નહીં. પિતાજી મને રહેવા દો કે પરણાવશું નહીં, નકામ મારા આ લોસામાં પડવું નથી, અને મને ભગવાનનું ભજન કરવા દો. નહીં કે મારા નાકનું શું થાય? એટલે તારા નાક હોય તો ને, બધા નાકવાળા છે. આ તો આ નાક શું કરવાનું? લાંબુ જોઈએ ને, સમજાય છે ને વાતો? તે પછી માન્યા નહીં, મારી ઇજ્જતનો સવાલ છે. આમને શા ઇજ્જત હતી? આ કૂતરામાંથી આવેલા, અને પછી કૂતરામાં જવાના, પછી ઇજ્જત કહેવાય? ઉઘડા વગર ફરવાના, જોડા વગર ફરવાના. અત્યારે 1000 રૂપિયાના 2000ના બૂટ પહેરે, પણ પછી તે વખતે પછી તો શું હોય? બધું દેખાય છે ને, આપણે જોઈશું. પછી પિતાજી રહેવા દો. ના, મારે સમાજનું શું? સમાજમાં શું વાતો થાય? અત્યારે છોકરી બીકને મારી કંઈક બોલી નહીં. પછી સંબંધ થઈ કર્યો ને પછી તો રાતે આમ જાણતા તૈયારી જાણ આવી ને જાણ ટૂંકમાં પછી આના એમથી મારે બધું પરણાવશે મને. પછી લાગ જોઈ અને પાછલા બારણાથી જતી રહી. એવી દોડી આ તો જાનનું હામાયા થયા ને આ થયું ને જમવા લઈ ગયા જાનને બધું. 4 વાગ્યા એટલે કે એટલે ભાઈ દીકરીને શણગારો. જુઓ તો દીકરી જ નહીં. પછી તો ઓલા ઘરે જુઓ ને ઓલાના ઘરેથી કુટુંબમાં લઈ જાય, બેનપણી નાન તે કોઈ ગામમાં ગોતું ચોઈ ઘડી નહીં. સવાર પડી ગયું. પછી ઓલા તમારા નાકનું શું? ઘોડા દોડાયા. એમાં દિવસ ઉડી ગયો. દીકરીને પછી ખબર પડી મને આયા ઘોડા મરેલો ઊંટ એમાં ગરી જાય છોડી. મરેલા ઊંટ અમે બેસી જાય. પછી તો ઓલા ઘોડા દોડતા ઓલો ભાળી ગયેલો જે એનો બાપો ને એક બીજો માણસ છોકરી જોવે એને દેખાણું. પછી અહીંયા આવ્યો, ફરતા ફરે, પણ પછી તો પેલું દેખાણું કપડું ને પછી એ બહાર કાઢીને કે બેટા આવું કરાય? કારણ કે બાપુજી મારે પરણવું નથી, મને પરણાવશો નહીં, મારું નથી પરણવું. સારું, એ વાત તો જવા દે, તું પછી બધું કરીશું તું કે એમ, પણ તને આમાં ગંધ ના આ તો માથું ફાડી નાખે એવું ઊંટની ગંધ છે એવું. એમાં તું આમાં બેસી જઈ તો તને દુર્ગંધ ના કારણ કે બાપા તમે મને જન્મની દુર્ગંધમાં નાખવાના હતા, નાખશો. એના કરતાં આ દુર્ગંધ હારી ગયા. પછી તો ખબર પડે કે આટલી ગંધમાં જે માણસ રહે અને એક
આમાં આવવા ન માગે. પછી રાજા પીગળી છે એનો બાપ કે તું કેમ કરું તો કે હવે મને મથુરામાં એક કૃષ્ણ ભગવાનનું મંદિર બનાવી દઉં, ત્યાં ભજન કરીશ ને મારા આમાં નથી પડતું. ભગવાન આ તક આલે ઝડપી લેવી જોઈએ. મારે આ મને તક આલી ને ઝડપી લીધી. લો નકર ધંધો કર્યો હોય તો અત્યારે ધંધો કરું તો હું કરી શકું? બોલો, અત્યારે ના થાય? તારે ધંધો કરવો જ થાય. લ્યો પહેલાં તો આપણી પાસે 500 રૂપિયા હોય ને તો 500 રૂપિયાના બધી કંઈક વસ્તુ નાની નાની લાવી અને પછી વેચીએ, પછી એમાં 1000 થાય. 1000માં પછી એમ કરતાં કરતાં વધારતા જઈએ, થાય. પછી લારી લાવીએ, પછી લારી ન તો પછી દુકાન કરી દઈએ. બને કે ના બને? બને. બોલો, બનાય. અને હું કરું કન થાય. આ તક આવી છે મારે આ તક છોડી દેવી? ઈશ્વર ભજનની તક આવી હોય પછી માણસે શું કેમ આવું શું થવાનું માગું? આ તે આવડા એમને છોડી દીધું. મીરાએ છોડી દીધું. ગોપીચંદ, દિલીપ, ઈશ્વાકુ, ભગીરથ, પરથોરી, એને શું થવાનું માગ્યું? જનક રાજાના અંતે. તક આપી હોય તો, ઈશ્વર કૃપા થઈ હોય તો, નહીં તો ના છોડાય. એમ નામ છોડ્યું હોય તો પાછું બીજા દિન પકડી જાય, બીજું પકડી જાય. એ તો એ રીતનું બધું હોય. શાંતિ, ક્ષમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય હોય મુમુક્ષ ઘટ વિશે એ સદાય સુજાગ્ય. રાક્ષસી ભાવ હોય એ જીવમાં દયા ના હોય. અરે રે, આપણામાં આવો ચિત્ર જીવ, આ બધા પરમાત્માના જીવ છે, આ બધા વિશ્વના ધણી ભગવાન છે, અને એટલા જીવ છે બધા ભગવાનના. અંતર શાંતિ આવે તો કોઈથી વેર કે વિક્ષેપ થાય નહીં. મનની સ્થિરતા થઈ જાય, એટલી ઉદારતા આવી જાય કે પરમાત્માના તત્વો આપણી પાસે છે, બધા જીવોને સુખદાયક થાય. આ દેહ ભગવાનને અર્પણ કર્યો હોય તો તે જીવને આની મમતા થાય જ નહીં. બધી ભૂમિ ભગવાનની, બીજું બધું ભગવાનનું. આવો શુદ્ધ ભાવ રાખીને આપણા અંતરનો મળ નાશ થાય તો આવરણ ઉરથી દૂર હુઓ, તે હરિરૂપ તે હુઓ, બંદા જીવતા ઘર જુઓ, મુઆ પછી મોક્ષ માગે, કારાગૃહનો કૂવો. કે આવરણ ઉરથી દૂર હુઓ, ઉર એટલે અંદરથી, તે હરિરૂપ તે હુઓ, હરિરૂપ થઈ જોઈએ, હરિરૂપ હુઓ, બંદા જીવતા ઘર જુઓ, આપણું અસલી ઘર. મુઆ પછી મોક્ષ માગે, કારાગૃહનો કૂવો. મુઆ પછી મોક્ષ શું કરવાનું? અત્યારે મોક્ષ વસ્તુ આપણા અંતરમાં ભૂલ્યા છીએ અને બહાર ખોળીએ છીએ. તમે ને અમે જાણીએ કે આ દુનિયામાં ભૂલ પડી છે, ભગવાનમાં ભૂલ પડી છે. આપણા અંતરમાંથી ભૂલ્યા છીએ, ભગવાનમાં ભૂલ ન પડે. આપણે આપણું સર્વસ્વ ભૂલી અને બાહ્ય દૃષ્ટિ થઈ ગયા છીએ. બીજાના ગુણદોષ એવા આત્માને ભૂલી હું બેભાન થઈને ફરું છું. બીજા આત્માના ગુણદોષ કરો, પણ પહેલા પોતાની ભૂલ જુઓ કે મારા હૃદયમાં ત્રિલોક પછી સચ્ચિદાનંદ આત્મા છે. એવા આત્માને ભૂલીને હું બેભાન થઈને ફરું છું. તમે બધા મને રામ રામ કરો છો અને પગે લાગવા આવો છો તો તમારા ભાવ તો સારા છે, પણ મારા ભાવે મારે વિચાર કરવો પડે કે આ બધા રામ રામ કરે છે તો કોને કરે છે? આ રામ રામ કરવાનું, પગે લાગવાનું, ચંદન કરવાનું કોઈ કારણ છે? તો આ વિચાર મારે કરવો પડે કે મારામાં આવો સચ્ચિદાનંદ ભગવાન છે, ઘટોઘટમાં રમી લે, પરમાત્મા છે, નિર્મળ નિરહંકારી થાય. એને જો દુર્યોધન હતો એનામાં આટલી બચત હતી કે હું ખરો છું. પાંડવો કે કૃષ્ણ ભગવાનના કોઈની વાત
નહોતો માંગતો દુર્યોધન. 28માં નરકે જવું પડ્યું. ચક્રવર્તી રાજા હતો, હાથે પદમ હતું, 100 મણનું 200 મણ થતું એના હાથે. એ મણ હાલે એટલે 2 મણ થાય એવું પદમ એના હાથે. ખબર છે ને અશ્વમેઘ યજ્ઞમાં એને આપવા બેહાર્યો. બધાએ કામ વેચ્યા ને, આના દુર્યોધનને આપવા બેહાર્યો, તારા હાલવાનું. કે આ ઈર્ષાળુ હતો એટલે વધારે ચાલતી આમનું ખરાબ દેખાડવા, એટલે એ વધારે હાલતો, ડબલ થતું. એના હાથે પદમ હતું, 100 મણનું 200 મણ થતું. એ જેમ આપે એમ બમણું થતું. આટલું પુણ્ય હતું એનું, છતાં અહંકારથી અધર્મી કહેવાયો. પાંડવો જંગલમાં રહ્યા છે, ભગવાનના વચનમાં સ્થિર રહીને જીવતા ઘણા કષ્ટો સહન કરીને મોક્ષે ગયા. ત્યારે ધર્મરાજાનું નામ લેતા પાપનો નાશ થઈ જાય. દુર્યોધન કોઈના છોકરાનું નામ રાખ્યું છે? પાડે છે? રાવણને એવું નામ કોઈ પાડે? આપણે છોકરાનું નામ દુર્યોધન રાખો કે ના પાડે. હવે તો લોક સારા સારા નામ શોધી પાડે છે. એક ભાઈને કે પેલા નામ ઠણ પાડ, એને ધણીનું નામ. આ નામ મને ગમતું નથી, તમારું નામ ઠણ પાડ. આ સારું નથી કે તને ગમે એવું પાડ, ગોતી લાય તેથી તને ગમે જેવું કોઈનું. એ ભાઈ જોવા નીકળી કે નામ તમારું નામ શું? કે એક બેન સાણાવીને બાર. એક બેન તમારું નામ તારે કે લક્ષ્મી, એટલે લામ લક્ષ્મી વીણે સાણા. પછી કે એક જણો માગવા નીકળેલો, ભાઈ તમારું નામ થાય કે ધનપાળ. પછી કે આગળ જ્યાં પર મરી ગયેલું સબ વાહીને જાય, મારેલો માણસને લઈ જાય. એટલે કે ભાઈ આ કોણ છે? આ ભાઈ કોણ? તા કે અમરપાળ. નામ અમરપાળ, મરી ગયો. તો બોલી કે બધું આવું જ લાગે છે કે તાર કે આવી પાછી. પછી એને નક્કી કરી નાખ્યું કે સાણાવીનથી લક્ષ્મી મળી. માગતો જોયો ધનપાળ અને મરતો જોયો અમરપાળ, એના કરતા મારો ઠણ પાળ સારો. એટલે દુર્યોધન આવો બધું ઘણું હતું, પણ એમાં કંઈ વળ્યું નહીં. છેવટે આખર કરી થયું. જેમ બને શુદ્ધ ભાવ, સારા ભાવ કરવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. સદગુરુ ભગવાન કી જય.